ઓફલાઈન બાદ ઓનલાઈન નશેડીઓના ગોગા પેપરનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે। ગોગો પેપરના ઓનલાઈન વેચાણનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો હતો। બ્લિંકિટ સહિતની એપ પર બેરોકટોક પ્રમાણમાં ગોગો પેપરનું વેચાણ થતું હોવાનો ખુલાસો એબીપી અસ્મિતાએ કર્યો હતો। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ઓનલાઈન વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। બ્લિંકિટ સહિતની એપ્સ પર ગોગો પેપર દર્શાવાતો હતો, હવે તે બંધ કરી દેવાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાઈ ગયા છે। ધનરાજ, જે પહેલા પાનના ગલ્લા ઉપર ગોગો પેપર વેચાતું હતું, એબીપી અસ્મિતાએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો, ઓનલાઈન એપ્લિકેશન જે અલગ અલગ બ્લિંકિટ સહિતની આવે છે તેની ઉપર પણ ગોગો પેપર ઇઝીલી મળી જતો હતો, પરંતુ હવે તે પણ બંધ થઈ ગયું છે। ધનરાજ, જી બિલકુલ, ગોગો પેપર જે ઓનલાઈન બ્લિંકિટ છે તેના ઉપર મળતું હતું, ત્યારે એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કરી હતી ત્યારે બ્લિંકિટ પરથી ગોગો પેપર મળી આવ્યું હતું। પરંતુ હું તો બોલીશનો અહેવાલ જે પ્રમાણે પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે હવે બ્લિંકિટ ઉપર ગોગો પેપર વેચાવાનું બંધ થઈ ચૂક્યું છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। અત્યારે હાલ આ બ્લિંકિટ છે અને બ્લિંકિટ ઉપર આપણે અત્યારે ઓર્ડર કરીશું કયા પ્રકારે આ ગોગો પેપર છે એ ઉપલબ્ધ છે કે કેમ। આ તસવીરો તમે જોઈ શકો છો, આ આઉટ ઓફ સ્ટોક જોઈ શકાય છે। દ્રશ્યો એક્સક્લુઝિવ ન્યૂઝ તમને જોઈ શકો છો। આ પ્રમાણે આઉટ ઓફ સ્ટોક અત્યારે હાલ જોવા મળી રહ્યું છે બ્લિંકિટ ઉપર। અને જે પ્રમાણે એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં જે પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જે રીતે ગોગો પેપર અવેલેબલ હતું, ત્યારે આ તસવીરો તમે જોઈ શકો છો। દૂરથી તમને બતાવવાનો પ્રયાસ કરીશું। જે બ્લિંકિટ છે એ બ્લિંકિટ સ્ટોર ઉપર અત્યારે એબીપી અસ્મિતા ઉપર અહેવાલ પ્રસારિત થયા બાદ એસઓજીની ટીમ છે એ દરોડા પાડવા માટે નીકળી ચૂકી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ શકો છો। આ પ્રમાણે આ બ્લિંકિટના કર્મચારીઓ છે એ બેગમાં ભરીને ગોગો પેપર છે એ વેચાણ માટે નીકળતા હોય છે। જોકે જે પ્રમાણે ગાંજા જે પ્રતિબંધિત દ્રવ્ય છે એ ગાંજાને આ પ્રમાણે જે રીતે ગોગો પેપરની અંદર લપેટીને જે પ્રમાણે જે દમમારો દમ કરવામાં આવતો હોય છે, ત્યારે તેને લઈને યુવા ધન છે એ બરબાદ થતું હોય છે। અને આ યુવા ધન બરબાદ ન થાય તેના માટે ખાસ કરીને એસઓજી ડીસીબી છે રાજદીપસિંહ નકુમ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, તેમના માર્ગદર્શન હેઠળ સતત અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે। અને આજે